નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે સૌને નવા વર્ષની શુભકામના પાઠવીએ છીએ અને ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ પર યુવા પેઢીને આકર્ષવા માટે કંઈક નોખા નોખા કાર્યક્રમો આપણે કરવાનો આજે 1 જાન્યુઆરી 2025ના રોજ સંકલ્પ કર્યો છે. તમે જો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લેજો અને તમે અમારા કાર્યક્રમ જુઓ, તમને ગમે ન ગમે તમે ટિપ્પણ કરો, તમને ગમે તો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં તમે સૂચવી શકો. આજે જે વાત કરવાની છે એ વાત તમારે છેલ્લે સુધી જોવી પડશે, એ સાંભળવી પડશે. અમે કંઈક નોખી વાત કરવા માંગીએ છીએ. સામાન્ય રીતે એક જર્નલિઝમ સ્કૂલના ડિરેક્ટર તરીકે અમે ઘણી વખતે જનરેશન્સ, પેઢીઓની વાત કરીએ છીએ. અમે તો હવે ખરતું પાન એમ કહીએ તો ચાલે. અમે જ્યારે જન્મ્યા ત્યારે બેબી બૂમ જનરેશન એટલે કે 1946 થી 1964 નો ગાળો હતો એ. અને એ જેનની અલગ અલગ પરિભાષાઓ જેમણે કરી એવા સમાજશાસ્ત્રીઓ એમણે કયા કયા સમયગાળાની અંદર એ જનરેશનની વ્યાખ્યાઓ કરી, એ સમયગાળો 15-20 વર્ષનો સમયગાળો એમણે કઈ રીતે નક્કી કર્યો અને એ રીતે એમણે શરૂઆતમાં 1901 થી માંડીને 1927 દરમિયાન જન્મેલા હોય એટલે કે વર્લ્ડ વોર 2 પહેલાના ગ્રેટ ડિપ્રેશન, તમને ખબર છે 1929 ની એ મહામંદી અને એની તકલીફો વોરીને જે લોકો આગળ વધ્યા એ પેઢી એને છે ને ગ્રેટેસ્ટ જનરેશન કહે છે, જીઆઈ જનરેશન. હવે એના પછીની જનરેશન એટલે સાયલેન્ટ જનરેશન. 1928 થી 1945 એટલે આમ તો મેકાર્થી એરા કહે છે એને, સાયલેન્ટ જનરેશનનો એરા કહે છે. અને કમ્યુનિઝમનો એક પ્રકારનો ડર જાણે કે પશ્ચિમના વિશ્વને એ વખતે પજવી રહ્યો તો એમ લાગે. એના પછીનો જે આવી જનરેશન એ મેં કહ્યું એમ બેબી બૂમ જનરેશન 1946 થી 1964 અને એને ઝેન એટલે એ જનરેશનમાં મેં કહ્યું એમ કે લોકોમાં એક પ્રકારની યુવા વર્ગમાં, યુવા પેઢીમાં રિબેલિયસ યુથ એ લોકોને ઓવરલુક ઇન પબ્લિક ડિસ્કોર્સ આ પોસ્ટ વર્લ્ડ વોર 2 પોપ્યુલેશન ગણી શકાય. પછીની જનરેશન જે આવી એ 1965 થી 1980 દરમિયાનની, એને જેન એક્સ કહે છે. અને એના પછી જેન વાય એ 1981 થી 1996 દરમિયાન જન્મેલા હોય એ બાળકો, એ યુવા પેઢી. એના પછી અમે જે અત્યારે જે વિદ્યાર્થીઓને લગભગ ભણાવી રહ્યા છીએ એટલે કે જે ભણી રહ્યા છે એમની ઉંમર આ ઝેન ઝેડ માં આવે છે. ઝેન ઝેડ એટલે 1997 થી 2010 દરમિયાન જન્મેલા જે હોય અને જે ફોન, સ્ક્રીન્સ, ટેબ્લેટ, આ બધા કોમ્યુનિકેશનના માધ્યમો અને ઇન્ટરેક્શન સતત કરતા હોય, એવામાં એ પોલિટિકલી અવેર હોય પણ કદાચ વોટ કરવા ન જાય એવી આ પેઢી. એના પછી જે પેઢી આવે છે એ જેન આલ્ફા.
2010 થી 2024 દરમિયાન જે લોકો જન્મ્યા અને સોશિયલ મીડિયાથી અવેર રહ્યા એની સાથેનો એનો જે નાતો જોડાયો અને એનાથી જે પ્રકારની અવેરનેસ ઊભી થઈ અને એમાંય પાછું COVID-19 એમણે ફેસ કર્યું એ ગાળો. અને આજે એટલે કે 1 જાન્યુઆરી 2025 ત્યારથી માંડીને 2039 સુધી જે જન્મશે એને માટે જે શબ્દ પ્રયોગ વપરાયો છે એ જેન બીટા. મેં કહ્યું એમ જેન આલ્ફા અને જેન બીટા આ ગ્રીક ટર્મિનોલોજી તમે સમજી શકો છો. એટલે એને છે ને kids born in 2025 and into further generation will be generation betas. એ ટેકનોસાવી હોય, સોશિયલી કોન્શિયસ હોય અને આ બાળકો બહુ જ વર્સેટાઇલ હોય. પણ એટલે વર્સેટાઇલ, ઇન્ડિપેન્ડન્ટ અને સસ્ટેનેબલ, ગ્રોઈંગ અપ ઇન ધ વર્લ્ડ શેપ બાય રેપિડ એડવાન્સમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ કનેક્ટિવિટીથી આ જનરેશન એટલે જેન બીટા એ ટેકનોસાવી એ કેટલી રહેશે અને એજ્યુકેશન અને કોમ્યુનિકેશનમાં અને કામકાજમાં એનો કેટલો પ્રભાવ પડશે એની વાત પણ આપણે સમજી શકીએ છીએ. એટલે મેં તમને જનરેશન્સની વાત કરી, પેઢીઓ કેમ બદલાય છે, માધ્યમો કેમ બદલાય છે, કોમ્યુનિકેશનના માધ્યમો કેમ બદલાય છે. અને આ ઝેન જે બીટાની આપણે વાત કરીએ છીએ, જે આજથી હવે છે ને 2039 દરમિયાન જે લોકો જન્મવાના છે અથવા આજથી જન્મવા માંડ્યા છે એ લોકોની એ જનરેશન છે. અને એના સંદર્ભમાં પણ ઘણા બધા અભ્યાસો દુનિયાભરમાં થયા છે. પણ મારે આજે, કારણ કે અમે લોકો, મારા એક સહ પ્રાધ્યાપક જે છે ડોક્ટર ડેબોલિના દાસગુપ્તા, એ હંમેશા ઝેન ઝેડની વાત કરે છે અમારા વિદ્યાર્થીઓની. અને ઘણી વખતે આપણે જૂનવાણી કહીએ એવા આપણે જૂના વિદ્યાર્થી, તમે ભણતા હતા ત્યારે કોલેજમાં, અમે 1973 થી 77 કોલેજમાં હતા, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં, અને એક વર્ષ વચ્ચે GLSમાં, પણ ફાઇનલી ગ્રેજ્યુએટેડ ફ્રોમ સેન્ટ ઝેવિયર્સ અમદાવાદ અને પછી મુંબઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા. પાછા ગુજરાત વિદ્યાપીઠમાં પણ ભણ્યા અને PhD પાછું ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું. અપેક્ષાઓ ખૂબ વધી જાય છે. આપણે જે જૂની પેઢીના માણસો છે એ રિસર્ચ કરવાની બાબતમાં, મહેનત કરવાની બાબતમાં, લાગ્યા રહેવાની બાબતમાં એ છે ને એમની પાસે, એટલે એ એક અપેક્ષા જે કહી શકાય એ ખૂબ છે. વાંચવાની ધગશ ખૂબ છે. તમે જુઓ છો, કારણ કે મને તો વાંચવાનું ગમે છે ને હાર્ડ કોપીઝ વાંચવાનું ગમે છે. મને છે ને બુક્સ છે ને એ ટેબ્લેટમાં કે ફોનમાં વાંચવામાં બહુ ફાવે નહીં, કારણ કે હું જૂની પેઢીનો માણસ છું. પણ તમારામાંથી જે નવી પેઢીના માણસો હોય એ પોતાની રીતે, પોતાને ગમે એ રીતે પોતે કામ કરે અથવા તો વાંચે, વિચારે, લખે, બોલે, એ તમને છૂટ છે. કારણ કે તમે જે યુવા પેઢીના માણસો છો, મેં કહ્યું જેન ઝેડના માણસો, જેન આપણે જેન આલ્ફાના જે યુવા પેઢી છે, અને હવે જેન બીટા આવશે. જેન બીટા આવશે એટલે તો એ તો અત્યંત ક્રાંતિકારી હશે, કારણ કે બાળક છે ને હજુ તો માંડ 1-2 વર્ષનું થયું હોય ને એ છે ને કમ્પ્યુટર હલાવતું થઈ જશે. એ આપણે સમજી શકીએ છીએ. આપણે ઘણી વખત એમ કહીએ છીએ અમેરિકામાં તો 13 વર્ષે ગ્રેજ્યુએટ થઈ ગયો, તો 13 વર્ષે પ્રોફેસર થઈ ગયો. કેમ થઈ જાય છે ભાઈ? થોડોક તો વિચાર કરવો જોઈએ. આપણે ત્યાં જે પ્રકારની શિક્ષણ પ્રત્યેની જે ઉદાસીનતા છે, શિક્ષણ એટલે કે એમાં સરકારી ઉદાસીનતા, શિક્ષણની સંસ્થાઓની, યુનિવર્સિટીઓની, કોલેજોની ઉદાસીનતા, એ જે છે એની તુલનામાં અમેરિકામાં જે પ્રકારની મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચથી શિક્ષણ લઈ શકાય અને એ ગમે ત્યારે એ પોતાની ક્રેડિટ પૂરી કરીને પોતે ગ્રેજ્યુએટ થઈ જાય, PhD થઈ જાય. 13 વર્ષ કે 14 વર્ષનો છોકરો છે ને PhD કરીને પ્રોફેસર પણ થઈ શકે છે. તો આપણે ત્યાં કેમ નહીં? આપણે છે ને
આપણે અમારે ત્યાં તો આવું હતું, અમારે ત્યાં તો આવું હતું, એના નોસ્ટાલ્જિયામાંથી જ આપણે બહાર નથી આવતા. અને મને લાગે છે કે એટલા માટે જ આપણે હંમેશા કહીએ અમારે ત્યાંથી છે ને જ્ઞાન છે ને એ પશ્ચિમના લોકો ચોરી ગયા. અરે શેમ ઓન યુ. તમે છે ને એ લોકોને કન્વે નહીં કરી શક્યા એમની ભાષામાં. બાકી તો તમારી પાસે જે હતું એ તમારે કન્વે કરવું જોઈતું હતું. પણ આપણે એ બાબતમાં ઉણા ઉતર્યા છીએ એ એટલી જ હકીકત છે. ઝેન ઝેડ ને વિશે જે સર્વે થયા, મારી પાસે ઘણા બધા સર્વેની વાત છે એના વિશે. તો ઝેન ઝેડમાં વાંચન ઘટ્યું છે અને અમે ડે ટુ ડે આ અનુભવીએ છીએ. તમને ક્યારેક મેં શેર કર્યું છે કે નહીં મને ખબર નથી, પરંતુ વિદ્યાર્થીઓને આપણે પૂછીએ કે સરદાર પટેલ કોણ હતા, એટલે કહેશે કે લોખંડી પુરુષ, જાણે કે લોખંડના પુરુષ હોય. આ એક વાક્ય તો બોલે જ બધા વિદ્યાર્થીઓ. પછી આગળ બોલો તો સરદાર પટેલ વિશે 4 વાક્ય બોલો, નહીં બોલી શકે. અચ્છા ચલો, તમે જેના ચીયર લીડર્સ છો એવા નરેન્દ્ર મોદીના વિશે 4 વાક્યો બોલો, નથી બોલી શકતા. તો મને તો નવાઈ લાગે છે કે આ લોકો સ્કૂલમાં કરીને શું આવે છે, શું ભણે છે, શું ભણાવવામાં આવે છે. વાંક એ પેઢીનો છે કે શિક્ષકોનો છે કે શિક્ષણની વ્યવસ્થાનો છે? મને લાગે છે કે આપણા શિક્ષણ શાસ્ત્રીઓએ આ વિશે ચિંતન કરવાની જરૂર છે. મને લાગે છે આપણે ત્યાંના એક ભાઈ જર્મનીમાં રહીને ભાર વિનાનું ભણતર, એનો ઉપદેશ અહીંયા આપણે ત્યાં આપતા હતા. હવે તો ઈશ્વરને પ્યારા થઈ ગયા. પણ એ અહીંના મૂળ તત્વોને જાળવીને અહીંયા રહીને જે લોકો શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવી શકે છે. આપણે ત્યાં આ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જે આવી એમાં પણ એટલી બધી ગડબડો થઈ રહી છે કે અત્યારે તો કેટલીક યુનિવર્સિટીઓમાં તો પહેલી સેમેસ્ટરની પરીક્ષા અત્યારે લેવાઈ રહી છે. કેટલીક, એટલે ટૂંકમાં આખું તંત્ર છે ને એ વ્યવસ્થિત ગોઠવાય નહીં અને એડહોકિઝમ જ્યારે ચાલતું હોય ત્યારે છે ને આ પરિસ્થિતિ થાય. પણ એક નિશ્ચિત વાત છે કે જે સર્વે થયા છે એમાં વાંચન ઘટ્યું છે. હા, આ ઝેન ઝેડની જે જનરેશન છે એ જનરેશનના સર્વે એમ કહે છે કે અમેરિકાની અંદર તમે જો એના જે અમેરિકામાં જે અભ્યાસો થયા છે એના સંદર્ભમાં જો જોવામાં આવે તો એ ઝેન ઝેડ ના જે યુવકો છે કે યુવતીઓ છે એ સૌથી સમૃદ્ધ છે. બાકી ટોપ રીઝન્સ ફોર એન્ઝાઇટી અને સ્ટ્રેસ એ પણ એમનામાં ઘણો બધો છે, એ ના નહીં. એમની હેપીનેસ વિશે પણ ઘણી બધી તકલીફો છે. ક્યારેક કોલેજમાં એકથી વધુ સંબંધો એ કેળવતા જાય અને બ્રેકઅપ થતા જાય ત્યારે છે ને એ ડિપ્રેશનમાં આવી જાય, એવું પણ બને. પણ મારે આ સંદર્ભમાં જનરેશનની વાત જ્યારે કરીએ છીએ ત્યારે આજકાલ દુનિયાભરની કંપનીઓમાંથી ઝેન ઝેડના જે છે યુવક યુવતીઓ, એમને છે ને એ કર્મચારીઓને, આ પેઢીના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનું વલણ એ સવિશેષ જોવા મળે છે. કેમ જોવા મળે છે? તો એ કહે છે કે એ લોકોની કાર્યશૈલી કંપનીઓને પસંદ નથી. નોકરીએ રાખ્યાના થોડા જ મહિનામાં નોકરીમાંથી કાઢી મૂકે છે. તેમની કોમ્યુનિકેશન સ્કિલ અને કામ પ્રત્યે બેદરકાર વર્તન એમને પસંદ નથી. અને એના સંદર્ભમાં જે અભ્યાસો થયા છે એની અંદર 1000 કંપનીઓના પ્રતિનિધિઓએ જે સર્વેમાં ભાગ લીધો છે, કહે છે કે 10માંથી 6 કંપનીઓએ તો કહ્યું કે તેમણે તાજા ભરતી થયેલા ઘણા કોલેજ સ્નાતકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. 7માંથી 1 કંપનીએ કહ્યું કે તેઓ આવતા વર્ષે તેમની કંપનીમાં તથા કંપનીમાં નવા સ્નાતકોની ભરતી કરવા જ નથી ઈચ્છતા. આ ચિંતાનો વિષય તો છે જ. એના કેટલાક કારણો પણ એમણે તારવ્યા છે કે કોલેજના આ સ્નાતકોનું કામ સંતોષજનક નથી લાગતું અને પ્રોફેશનલ જે એપ્રોચ હોવો જોઈએ કે આવડત હોવી જોઈએ એ એમનામાં જો, એટલે એમ્પ્લોયેબિલિટી જે કહી શકાય, એ વાતોના વડા બહુ થાય છે પણ એમનું જે ફોકસ હોવું જોઈએ એ ફોકસ એ પેઢીમાં નથી. એટલે કે શિક્ષણ પ્રણાલી એને ઘણા બધા જવાબદાર ઠેરવે છે. વિદ્યાર્થીઓમાં પુસ્તકીય જ્ઞાન છે પણ પરફોર્મ નથી કરી શકતા. સ્કૂલ કોલેજમાં ભણાવાતો ઇતિહાસ કે માઇથોલોજી કોઈને વ્યવસાયિક જીવનમાં કેટલો
કામ લાગે એ પણ એક મોટો પ્રશ્ન છે. બીજું, ડિજિટલ દુનિયાની આડઅસર. અમે એક સર્વે કરેલો અમારી જ કોલેજના મારા જ વિદ્યાર્થીઓનો, તો કે તમે, એ લોકોની પાસે જ લખાયું હતું કે તમે છે ને કેટલા કલાક તમે મોબાઈલ પર રહો છો. એમણે પ્રામાણિકપણે જે ઉત્તર આપ્યો હતો, જે કદાચ એના કરતા પણ વધારે કલાક એક મોબાઈલ ઉપર રહેતા હશે. હું પણ મોબાઈલનો વિરોધી નથી, મોબાઈલ બહુ જ ઉપયોગી છે માહિતીને માટેનું અથવા તો નવું જાણવા માટેનું એક માધ્યમ તરીકે. પરંતુ તમે મોબાઈલ ઉપર શું જોઈ રહ્યા છો અથવા તો શાના માટે ઉપયોગ કરી રહ્યા છો? તમે રીલ્સ જોઈ રહ્યા છો, રીલ્સ બનાવો છો, તમે છે ને બીજું કંઈ ઓપ્શિન જોઈ રહ્યા છો, એ છે ને એના ઉપર એનો મદાર છે. મારા વિદ્યાર્થીઓનો એવરેજ 6 કલાક દિવસના એ લોકો છે ને મોબાઈલ ઉપર રહે છે. તો એનો અર્થ એ થયો કે 6 કલાકમાંથી એમને ઉપયોગી કહી શકાય એવું કેટલું વાંચે છે અથવા તો કેટલો એનો લાભ લે છે, એ એક મોટો પ્રશ્ન છે. હું મારો જાત અનુભવ આ રીતે કહી રહ્યો છું. સોશિયલ મીડિયા એમને ખૂબ અસર કરે છે. સોશિયલ મીડિયા બેધારી તલવાર છે. એના ફાયદા છે ને એનું નુકસાન પણ છે. પણ સોશિયલ મીડિયામાં જુઠ્ઠાણા બહુ ચલાવવામાં આવે છે. વોટ્સઅપ યુનિવર્સિટી. એટલે હું હંમેશા કહું છું કે હું પણ જે કહી રહ્યો છું એ તમે ચેક અને ક્રોસ ચેક કરજો. આપણે તેને ઘણી વખતે કેટલીક હકીકતો વિશે વાત કરીએ ત્યારે એ ફેક્ટ્સ ચેક એ તમારે કરવું જોઈએ. હું હંમેશા કહેતો હોઉં છું. ખાસ કરીને રાજકીય અને સામાજિક અભિયાનોથી જેન ઝેડ ખૂબ ઝડપથી પ્રભાવિત થઈ જતી હોય છે અને એની પ્રતિકૂળ અસરો એમના ઉપર પડતી હોય છે. ઘણી વખત એ ચીયર લીડર્સ થઈ જતા હોય છે. એ ગમે તેને પોતાનો ગુરુ માની લે અથવા તો આઇકન માની લે અને એને અનુસરવાની કોશિશ કરે ને એમાંથી પછી છે ને જ્યારે એ કક્ષાએ પહોંચવામાં નિષ્ફળ જાય ત્યારે ડિપ્રેશનમાં આવી જાય. મને લાગે છે આ ડિપ્રેશન માં આવવાના ઘણા બધા જે કારણો છે એમાંનું આ એક પણ છે. યુવાનોમાં વ્યાવસાયિકતાનો અભાવ જોવા મળે છે અને કોલેજ જીવનની અસર પણ એ છે કે યુવાનોના માનસ પરથી મોજ મજાથી જીવેલા કોલેજ જીવનની અસર જલ્દી ભૂસાતી નથી, જેને લીધે નોકરીએ લાગ્યા પછી ઘણા યુવાનો કોલેજ જીવનમાં હતો એવો જ હોતા હે ચલતા હે પ્રકારનો કેરફ્રી અને લેડબેક એટીટ્યુડ રાખે છે. કંપનીઓને બિન વ્યવસાયિક જણાતા તેઓ જેન ઝેડને નોકરીમાંથી કાઢી મૂકવા બાબતે વિચારતા હોય છે અને આ પ્રમાણ વધી રહ્યું છે. એ જે સ્ટડી થયા છે એ બહુ સ્પષ્ટપણે કહે છે. આજે મારે કેટલાક મુદ્દાઓ કરવા છે. મેં તમને કહ્યું હતું કે છેલ્લે સુધી તમારે આ એપિસોડ જોવો પડશે. સૌથી વધારે ગૌરવવંતી વાત મારે એક પત્રકાર મિત્રને માટે પણ કહેવી છે. દક્ષેશ પાઠક, જીએસટીવી ઉપર અમે ઘણી વખતે સાથે કાર્યક્રમ પણ કર્યા છે, રહ્યા છીએ. દક્ષેશ બહુ જ વરિષ્ઠ પત્રકાર છે. અંગ્રેજી ઉપરની એમની પકડ જે છે ને એ બહુ જ સારી છે અને જ્ઞાન પીપાસુ માણસ છે. એમણે હમણાં સૈયદ કિરમાણી, આપણા ક્રિકેટર, એમના પરનું એક પુસ્તક એમણે લખ્યું છે, સ્ટમ્પ, લાઈફ બિહાઇન્ડ એન્ડ બિયોન્ડ ધ 22 યાર્ડ્સ. સુનિલ ગાવસ્કરે એની પ્રસ્તાવના લખી છે અને પેંગ્વિને આ પુસ્તક અંગ્રેજીમાં છાપ્યું છે. દક્ષેશ પાઠકને અભિનંદન આપ્યા વિના કેમ રહી શકાય. આજે અમે એક મિત્ર સાથે વાત કરતા, મિત્ર તો ન કહેવાય પણ એક સરકારી અધિકારી સાથે અમે વાત કરી રહ્યા હતા અને ઇન્સિડેન્ટલી એ બનાસકાંઠાના ટાકરવાડા ગામના હતા. મને એકદમ સ્મરણ થયું કે કોલેજમાં મારી સાથે ટાકરવાડાના એક ભાઈ ભણતા હતા. હવે હું એમનું નામ તો ભૂલી ગયો હતો, પણ તમે જો આપણે કંઈક ટેલિપથી જેવું કંઈક હોય છે. એ આમ તો મને આજે જ પ્રત્યક્ષ અનુભવ થયો, કારણ કે પેલા ભાઈ એમને નથી ઓળખતા, એમના જ ગામના હોવા છતાં પણ આજે મોતીલાલ પટેલ અથવા અટોળ એમની અટક તો એ રીતે લખે છે. તો એમનો ફોન આવ્યો, ઓચિંતો ફોન આવ્યો કે ઓળખાણ પડી. આપણે જીએલએસમાં સાથે હતા અને સાહત્યાયી હતા અમે જીએલએસમાં. મેં કીધું આજે જ તમને યાદ કરતા હતા. 50 વર્ષ પહેલાની વાત, 1974ની વાત. અને જીએલએસમાં હું 1 વર્ષ માટે હતો. એ ક્યારેક મેં મિત્રો સાથે શેર કર્યું છે.
પછી તો પાછો ઝેવિયર્સમાં પાછો આવી ગયો હતો. પણ એ મોતીલાલ અમારા સાધ્યાયી એ ઓસ્ટ્રેલિયામાં રહે છે એમના 2 દીકરાઓની સાથે, અને આમ અત્યારે તો ટાકરવાડા આવ્યા છે, અને એમની સાથે વાત થઈ તો બહુ જ આનંદ થયો. અમને જયનારાયણ વ્યાસ, આપણા પૂર્વ મંત્રી, ટેકનોક્રેટ, આમ તો આઈઆઈટી ના પ્રોડક્ટ છે, ડોક્ટર જયનારાયણ વ્યાસ છે, અને ઇકોનોમિક્સ તરીકે પણ એમની નામના છે. એ બહુ સારા વક્તા પણ છે, અમારા મિત્ર તો છે ને. એમની ચેનલ ઉપર અમે સમયાંતરે જરૂર જઈએ પણ છીએ. એ મને જોડે છે એમની ચેનલમાં, કારણ કે આપણે બહુ સ્પષ્ટ વક્તા છીએ એટલે એમને પણ એ ગમે છે. જયનારાયણભાઈને વિશે મને આજે એક જરા પ્રશ્ન પણ થયો, અને મેં સીધું પૂછી લીધું કે ભાઈ તમે કેવો વારસો સિદ્ધપુરમાં મૂકીને આવ્યા છો? સિદ્ધપુરના એ ધારાસભ્ય રહ્યા, મિનિસ્ટર પણ થયા હતા. નરેન્દ્ર મોદી, માનનીય વડાપ્રધાન, એમની એક ક્લિપ પણ હું સાંભળતો હતો, જેમાં નરેન્દ્ર મોદી એમને ગુરુ ગણાવે છે, એમની પાસેથી શીખ્યા છે ઘણું બધું. એ મારી પાસે એ વિડીયો ક્લિપ પણ છે. તો મેં કીધું તમે કેવો વારસો સિદ્ધપુરમાં મૂકીને આવ્યા છો? અમે લોકો તો ખેરાળુના મૂળ, એટલે કાત્યોકના મેળે ચાલતા ચાલતા ખેરાળુથી સિદ્ધપુર જતા સરસ્વતી નદીને કાંઠે જે મેળો ભરાતો હોય કાર્તકી પૂનમે, એમાં છે ને અમે નાના હતા ત્યારે જતા હતા. એટલે અમને છે ને સિદ્ધપુર, અને અમે માતૃ ગયા છે, અમારા વિદ્યાર્થીઓ સાથે પણ હમણાં અમે ગયા હતા. પણ જયનારાયણભાઈને મેં પૂછ્યું કે તમે કેવો વારસો મૂકીને આવ્યા છો? કારણ કે એમના પછી, કારણ કે જયનારાયણભાઈને તો ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપે અને પછી એમને હરાવવાના ખેલ ચાલે. આટલો વિદ્વાન માણસ, આટલો જાણકાર માણસ, વિશ્વ પ્રતિભા કહી શકાય એવી વ્યક્તિ, એને હરાવી દેવો એવું પાછું ગોઠવાયેલું હોય. અને એ એમના પછી જે અનુગામીઓ, મેં કીધું કેવો વારસો મૂકીને આવ્યા છો? તો એમને જરા નવાઈ લાગી. મેં કીધું કે ત્યાંના કલેક્ટરને કે નાયબ મામલતદારને કોઈ મિનિસ્ટર એનું સન્માન કરે કોઈ કાર્યક્રમમાં, આ કેવી પરંપરા, આ કયો પ્રોટોકોલ? ઓફકોર્સ ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી ત્યાર પછી આ બધા પ્રોટોકોલ ભૂસાઈ ગયા. અમે એક કાર્યક્રમ ની ફોટો, એની તસવીર જોઈ મેં, અને એ તસવીર એ સિદ્ધપુરમાં, જેમ અહીંયા અમદાવાદમાં રિવરફ્રન્ટ થઈ રહ્યો છે, એમ ત્યાં સિદ્ધપુરમાં પણ સવજી ધોળકિયા, જે સુરતવાળા ભાઈ છે, જેમને પ્રાઇમ મિનિસ્ટર મોદી પ્રમોટ કરે છે, અને 80% ખર્ચ એ સરકારના નિગમો, ધારો કે ટુરિઝમ નિગમ કે સરકાર પોતે ખર્ચે છે, અને 20% સવજી ધોળકિયા ખર્ચે. પણ બધું છે ને ડિક્ટેશન બધું છે ને સવજી ધોળકિયાનું ચાલે, ડાયમંડ વાળા, સુરત વાળા. મને લાગે છે કે સરકાર પાસે કદાચ ખાલી લાગે છે. હું તો એમ માનું છું કે સરકાર પાસે નિષ્ણાતો છે, એને છે ને આવા પ્રાઇવેટ વ્યક્તિ અથવા તો ડાયમંડ ના મર્ચન્ટને છે ને બોલાવવાની કેમ જરૂર પડે? કારણ કે મેં ઘણા બધાને પૂછ્યું કે ભાઈ આ શું છે રિવરફ્રન્ટનું, તો કે તો સવજી ધોળકિયા કરે છે. મને તો નવાઈ લાગી. પણ એ કાર્યક્રમમાં એના કાર્યક્રમના એક છબી મેં જોઈ, તો એમાં વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી એ મુખ્ય છે, અને ત્યાં એમની એટલે આપણી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગોકુલવાળા, એમ એ રીતે જ ઓળખે છે બધા એમને, એ પણ છે. પહેલી હરોળમાં, મંચ ઉપર પહેલી હરોળમાં સામાન્ય રીતે જિલ્લા પ્રોટોકોલ પ્રમાણે જિલ્લા પંચાયતના પ્રમુખ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ એ હોવા જ જોઈએ, પણ એમને છે ને હું પાછળની હરોળમાં જોઉં છું. મને નવાઈ લાગી. મેં જયનારાયણને કહ્યું, મેં કીધું જયનારાયણ તમે કેવો વારસો મૂકીને આવ્યા છો? અને બીજું કે પહેલી હરોળમાં જે લોકો બેઠા છે એમાં મંત્રી હોય, શંકરભાઈ હોય તો સમજી શકાય, પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો જે સરકારમાં ન હોય પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો છે, એ લોકો પહેલી હરોળમાં બેઠા છે, અને જિલ્લા પંચાયતના પ્રમુખ, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ બેન
એ પાછલી હરોળમાં બેઠા છે. મને લાગે છે કે એમણે પ્રોટોકોલના નિયમોની 80 કે 83 જેમ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની 80 કે 83 કરી રહ્યા છે યોગી મહારાજ, એ રીતે ગુજરાતમાં પણ આ કરી દીધું. જેમ વાઇસ ચાન્સેલરોને પ્રિન્સિપલ સેક્રેટરી નીચે મૂકી દીધા, એ રીતે અહીંયા પણ પ્રોટોકોલની 80 કે 83 અને હદ તો ત્યાં થાય છે. મને કોઈએ કહ્યું કે મિનિસ્ટર પોતે છે ને કલેક્ટરનું સન્માન કરે. આ તો ન ભૂતો ન ભવિષ્યથી જેવું થયું. જયનારાયણ જ્યારે મિનિસ્ટર હતા ત્યારે છે ને આઈએએસ ઓફિસરો, એમના સેક્રેટરી, ડિપાર્ટમેન્ટના સેક્રેટરી ખડે પગે રહેતા હતા, કારણ કે જયનારાયણ ગમે ત્યારે સવાલ કરી શકે અને એ લોકો સજાગ રહેતા હતા. હવે આ ભાઈ શ્રી તો એ પ્રાંત અધિકારીને સાહેબ કહે છે, નાયબ મામલતદારને સાહેબ કહે છે. મને તો નવાઈ લાગે છે. અંગ્રેજો તો ગયા પણ સાહેબો તો રહી ગયા છે. પણ આ બાબત મને જરા ખૂંચી અને આ પ્રોટોકોલ, મને લાગે છે શંકરભાઈ ચૌધરી એ પોતે વિધાનસભાના અધ્યક્ષ છે અને એમને પ્રોટોકોલનું ખ્યાલ હોવો જ જોઈએ, એમણે પણ ધ્યાન ખેંચવું જોઈએ, પણ કેમ નહીં ખેંચ્યું હોય મને ખબર નથી. શંકરભાઈને માટે આજે એક ઉપલબ્ધિનો પણ દિવસ છે. ગુજરાત સરકારની કેબિનેટે આજે થરાદને, જે એમનો મત વિસ્તાર છે, આમ તો પરબતભાઈનો મૂળ મત વિસ્તાર, અને પછી શંકરભાઈ વાવથી ભાગ્યા તો થરાદ ગયા, કારણ કે વાવમાં હારી જાય એમ હતું જ્ઞાનીબેન ઠાકોરની સામે. એક વખત તો હારી ગયા હતા, બીજી વખત હારી જાય તો પાછી ઇજ્જત જાય, એટલે થરાદ ગયા પરબતભાઈના શરણામાં. અને હવે થરાદ એ બનાસકાંઠામાંથી એક અલગ જિલ્લો કર્યો, એટલે એની ઉપલબ્ધિ તો અને એનો યશ તો શંકરભાઈને પણ મળે, એટલે થરાદવાસીઓ તો ખૂબ આનંદમાં હશે. અમે એવું વિચારતા હતા અને અમે સરકારી અધિકારીને એક મેસેજ પણ કર્યો કે ભાઈ અમારા વડનગર જિલ્લાનું શું થયું. પણ કદાચ વડનગર જિલ્લો એટલે આમ તો ખેરાળુ તાલુકો હતો, ખેરાળુ તાલુકામાં નરેન્દ્ર મોદીનું ગામ વડનગર આવતું હતું, પછી છે ને વડનગર અલગ તાલુકો થયો, સતલાસના અલગ તાલુકો થયો, નહીં તો ખેરાળુ છે ને એ આખા ગુજરાતનો સૌથી મોટો તાલુકો હતો. અને તમે ભૂગોળમાં કઈ રીતે તાલુકાઓ નો નકશો બનાવવામાં આવે છે એ જરા જુઓ તો આપણને હસવું આવે. વડનગર તાલુકો પણ જુઓ તો કેવી રીતે એને, સુંઢિયા જે ખેરાળુથી એકદમ નજીક છે એ છે ને વડનગર તાલુકામાં છે. અને મને તો હાસ્યાસ્પદ લાગે છે. પણ વડનગર જિલ્લાનું શું થયું એ મેં પૂછ્યું, પણ ભાઈ જવાબ નહીં આપ્યો, કારણ કે સરકારી અધિકારી બિચારો કેબિનેટમાં નિર્ણય ન થાય ત્યાં સુધી બોલે એનો. પણ વડનગર જો જિલ્લો થાય તો ખેરાળુ ને માટે અનુકૂળ રહે એવું પણ એક સામાન્ય ભારતીય જનતા પાર્ટીના મિત્રો જ નહીં પણ કોંગ્રેસના મિત્રો પણ એ રીતે એની સાથે સંમત થાય. પણ એમાં જો વડગામ તાલુકો નાખવામાં આવે તો વડગામ વાળાઓનો વિરોધ થાય. જોકે આ સરકારમાં કોઈ વિરોધની 80 કે 83 સરકાર જે કરવા માંગતી હોય કરતી જ હોય છે, કારણ કે ગુજરાતી પ્રજામાં છે ને હવે લડાયક વૃત્તિ કોઈ રહી નથી, આંદોલનની કોઈ વૃત્તિ રહી નથી, એટલે સરકાર ઈચ્છે કરે છે. નરેન્દ્ર મોદી સામે કોણ હવે બોલી શકે? નરેન્દ્ર મોદીના નોમિની છે ને ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને જે સૂચના મળે એ કરતા હોય. પણ કદાચ હજુ આશા એવી છે કે 14મી જાન્યુઆરીએ કે 26મી જાન્યુઆરીએ વડનગર જિલ્લો, પેલા મ્યુઝિયમ જે વડનગરમાં મ્યુઝિયમ કર્યું, બૌદ્ધ મ્યુઝિયમ, એની સાથે એના ઉદ્ઘાટનની સાથે એ પણ જાહેર કરવામાં આવે તો બહુ આશ્ચર્ય નહીં થાય. મને લાગે છે કે આજે થોડો આપણો એપિસોડ લાંબો થયો, પણ મારે ઘણી બધી વાતો કરવાની હતી અને નવી જનરેશનને પણ આપણે હવે સીધું ને સટમાં જોડવાની છે, એટલા માટે આજે આપણો એપિસોડ લાંબો થયો. તમે બધા એના વિશે પોતાના પ્રતિભાવો જરૂર આપશો. નમસ્કાર.